અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ। ત્યારે બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે જ 15,147 દર્દીની ઓપીડી નોંધાઈ। ઓપીડી પૈકીના 67 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી તો 93 દર્દીનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે મેલેરિયાના 29, ચિકનગુનિયાના 23, સ્વાઇન ફ્લૂનો 1 કેસ પોઝિટિવ આવ્યો। હાલ તો સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે લોકોને સતર્કતા રાખવા અપીલ કરી। એટલું જ નહીં, મનપાના આરોગ્ય વિભાગને દવા છંટકાવનું જોર વધારવા માટે સૂચના આપી। રોગચાળાનો અત્યારે આપણે સોલા સિવિલમાં આ લાસ્ટ વીકના આંકડા જોઈએ તો માઇનર ઓપીડીમાં થોડો વધારો છે, જે 15,147 કેસ હતા તેમાં અને 1,367 આપણે ઇન્ડોર એડમિટ કરેલા છે।